જય શ્રી કૃષ્ણ દોસ્તો, રિઝનિંગનો એક નવો પ્રકારનો દાખલો સોલ્વ કરીશું. તો જ્યારે સંખ્યા તમે જોશો તો થોડી વાર માટે આમ કેલ્ક્યુલેશનના અંદર ન ખબર પડે એવું બની શકે, પણ જો શરૂઆત કરીએ તો 5 થી 5 અને જે રીતે સંખ્યાની વધારાની જોતા એવું લાગે કે આ મલ્ટીપ્લાય કરેલું હોય, એટલે કે ગુણાકાર કરેલો હોય એવું દેખાઈ આવે. તો શરૂઆત કરીએ 5 થી 5 આવવા માટે. તો 5 થી 5 કેવી રીતે આયા? તો ગુણ્યા 1. 5 થી 10 કેવી રીતે આયા? ગુણ્યા 2. 10 થી 30 કેવી રીતે આયા? ગુણ્યા 3. તો અહીંથી એક સિક્વન્સ ખબર પડી કે મલ્ટીપ્લાય 1 2 3, તો એ ઉપરથી ગુણ્યા 4 કરીશું તો મળ્યા 120. પછી આગળ 120 થી ગુણ્યા 4 પછી ગુણ્યા 5 કરીશું તો 12 પંચા 60 અને પાછળ એક શૂન્ય મૂકીશું એટલે જવાબ મળ્યો 600. આપણને ક્વેશ્ચન માર્કની જગ્યાએ 600 જવાબ મળ્યો, તેથી આગળની કોઈ કરવાની જરૂર રહેતી નથી અને આપણો આન્સર થશે ઓપ્શન બી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ.